સુરેન્દ્રનગર સહિત લીંબડી સહિતના તમામ વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। વઢવાણ તાલુકામાં જ 6.18 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ધાંગધ્રામાં 6 ઇંચ વરસાદ। લીંબડી શહેર અને લીંબડીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે લીંબડી સુરેન્દ્રનગર સ્ટેટ હાઈવે નાના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। કારણ એ છે કે ઉપરવાસમાંથી જે પાણી વહીને આવ્યા છે તે આ સ્ટેટ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે પાણીનો પ્રવાહ પણ ધીરે ધીરે વધી રહ્યો છે, જેના કારણે નાના વાહનોને આ સ્ટેટ હાઈવે ઉપરથી પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ભારે વાહનો છે તેને ધીરે ધીરે અહીંથી પસાર કરવામાં આવી રહ્યા છે। આપ દ્રશ્યની અંદર પણ જુઓ છો કેટલાક લોકો છે એ ચાલી અને પસાર થઈ રહ્યા છે। આ સ્ટેટ હાઈવે છે, સુરેન્દ્રનગર અને લીંબડીને જોડતો સ્ટેટ હાઈવે છે। અહીંયા કોઈ અકસ્માત ના બને, કોઈ દુર્ઘટના ના ઘટે એ માટે થઈ અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। લીંબડી ડીવાયએસપી પોતે પણ અહીંયા બંદોબસ્તમાં ઉપસ્થિત છે અને તેમની સાથે પોલીસ સ્ટાફ પણ અહીંયા હાજર છે। નાયબ કલેક્ટર છે, નાયબ કલેક્ટર પણ અહીંયા પહોંચ્યા છે। જે સ્ટેટ હાઈવે બંધ કરવાની કદાચ જો જરૂર પડે તો એના માટે થઈ અને અત્યારથી આ પ્રકારેની તૈયારી રાખવામાં આવી છે। તેમની સાથે વાત કરી અને વધારે માહિતી પણ મેળવવાનો પ્રયાસ કરીશું કે લીંબડી શહેરની હાલ શું પરિસ્થિતિ છે અને આ જે માર્ગ છે સર હાલ નાના વાહનો માટે બંધ છે, એવું લાગે જરૂર પડે તો મોટા વાહનો માટે બંધ થઈ શકે? જે સવારે જે પ્રકારે પાણીનો ફ્લો હતો એના કરતાં અત્યારે એમાં ઘટાડો થયો છે, એટલે અત્યારે મોટા વાહનો બંધ કરવાની જરૂર નથી, પણ નાના વાહનો માટે અત્યારે આપણે આ રોડ બંધ રાખેલો છે। અચ્છા, પાણી ક્યાંથી આવ્યા છે? ઉપરવાસમાંથી આવ્યા છે કે નદીના પાણી છે? ઉપરવાસમાંથી કાલે રાતનો ખૂબ વરસાદ હતો એના કારણે ત્યાંથી પાણી આવે છે અને ધીરે ધીરે પણ સવારે જે હતો એના કરતાં અત્યારે ફ્લો જે છે ઓછો થઈ ગયો છે। એટલે જો હવે વરસાદ વધારે અત્યારે નહીં પડે તો એક જ કલાક પછી આપણે આ રોડ ખુલ્લો મૂકી દઈશું। સાહેબ, લીંબડી શહેરની શું પરિસ્થિતિ છે? કેટલો વરસાદ છે? ક્યાં પાણી ભરાયા સોસાયટીમાં, બજારોમાં? લીંબડી શહેરની વાત કરીએ તો પર્ટિક્યુલરલી અમુક જે લીંબડીથી રાણપુર બાજુનો જે રસ્તો છે ત્યાં એક બે અમારા કોઝવે છે જેને બંધ કરવામાં આવ્યા છે, જે થોડા ઊંડા છે એને કોઝવેને બંધ કરવામાં આવ્યા છે। અને સોસાયટીઓમાં ભલગામડા રોડ પર અમુક સોસાયટી છે એમાં એક બે સોસાયટી છે જેના અંદર પાણી ઢીચણ સરખા આવ્યા છે, પણ વરસાદ હમણાંથી છેલ્લા 2 કલાકથી બંધ થઈ ગયો છે, એટલે અત્યારે એમાં ધીરે ધીરે પાણી ઓછું થઈ રહ્યું છે। અચ્છા, કેટલા લોકોનું સ્થળાંતર કર્યું છે અથવા તો સ્થળાંતર કરવાની ફરજ પડી છે? અત્યારે કોઈ જરૂર જણાય છે? હાલમાં કોઈ સ્થળાંતર એવું કરવાની જરૂર નથી પડી, કારણ કે એડવાન્સમાં જ હવામાન વિભાગે જે આગાહી આપી હતી એના અનુસંધાને જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો હોય કે એમને આગાહી આપવામાં આવી હતી અને અમુક ગામ જે છે જેમ કે ચૂડાના અમુક ગામ છે જે ડિસ્કનેક્ટ થયા છે, જે રોડ ત્યાંનો જતો બંધ થઈ ગયો છે, પણ એમને સ્થળાંતરિત કરવાની જરૂર નથી પડી। રોડ બ્લોક કર્યા છે, રોડ બંધ કર્યા છે આપણે ત્યાં જતા આવતા, બાકી સ્થળાંતર અત્યારે કોઈ કર્યું નથી હમણાં। તો સુરેન્દ્રનગરના લગભગ તમામ તાલુકાની અંદર વરસાદ વરસતા કનેક્ટિવિટી રોડની છે એ બંધ થઈ છે। રોડ કેટલા બંધ થયા છે, જે કોઝવે છે, ડીપ કોઝવે હોય છે એને બંધ કરવાની ફરજ પડી છે। અત્યાર સુધી ક્યાંય કોઈ ફસાયું હોય એવા સમાચાર મળ્યા ન હોવાનો દાવો પ્રશાસન તરફથી કરવામાં આવ્યો છે। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, લીંબડી। તો સુરેન્દ્રનગર લીંબડીને જોડતા આ માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે અને સુરેન્દ્રનગર લીંબડી સ્ટેટ હાઈવે પર પાણી ભરાવવાની સાથે જ હવે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। પ્રશાસન સતત પણ લોકોને અપીલ કરી રહ્યું છે, જે નાના વાહનો છે તેમના માટે હાલ તો હાઈવેને બંધ કરાયો છે, પરંતુ મોટા વાહનોને હાલ તો પસાર થવા દેવામાં આવી રહ્યું છે। સતત પાણીનું જે જળસ્તર છે તેમાં થોડો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગરમાં જળબંબાકારની સ્થિતિ છે। ભારે વરસાદ સુરેન્દ્રનગરમાં વરસ્યો। મુશળધાર વરસાદને કારણે સુરેન્દ્રનગરમાં જળબંબાકારની સ્થિતિ। સુરેન્દ્રનગરના લખતરમાં 6.18 ઇંચ તો ધ્રાંગધ્રામાં 6.2 ઇંચ વરસાદ વરસ્યો। વિભાગે સુરેન્દ્રનગર જિલ્લા ઉપર રેડ એલર્ટ આપ્યું હતું અને એ મુજબ વહેલી સવારથી વરસાદ સુરેન્દ્રનગરના લગભગ તમામ તાલુકામાં શરૂ થયો હતો। આપ દ્રશ્યની અંદર જુઓ છો, આ લીંબડી શહેર છે। લીંબડી શહેરમાં હાલ વરસાદે વિરામ લીધો છે। સવારના 6 વાગ્યાથી લઈ અને બપોરના 12 વાગ્યા સુધી લીંબડી શહેરની અંદર માત્ર 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। એમ છતાં આ લીંબડી શહેરની મુખ્ય બજાર છે એ પાણીની અંદર ગરકાવ થઈ છે। બસ સ્ટેશન વિસ્તારની આસપાસ આ બજાર આવેલી છે અને બજારનો ન માત્ર એક તરફનો પરંતુ બંને તરફના માર્ગો પાણીની અંદર ગરકાવ થયા છે, જેના કારણે લીંબડીના નગરજનોને
આ રોડ ઉપરથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરી અને વાહન ચાલકોની વાત કરીએ તો વાહન ચાલકોએ આ પાણી ભરાયેલા રોડ પરથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને એ પણ માત્ર 1.5 ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર શહેરની અનેક સોસાયટી પણ જળમગ્ન થઈ છે. લોકોના ઘરમાં પણ પાણી પહોંચ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. હાલ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, આ મુખ્ય બજાર છે સુરેન્દ્રનગર શહેરની. બસ સ્ટેશન પાસેનો આ વિસ્તાર છે અને ત્યાં બંને તરફનો માર્ગ પાણીની અંદર ગરકાવ થયો છે. ખાસ આ વિસ્તારના જે લોકો છે અહીંથી જે પસાર થાય છે તેને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, લીંબડી. તો લીંબડીની આ સ્થિતિ છે, જોઈ શકાય છે જે રીતે ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લીંબડીના બસ સ્ટેશન વિસ્તારમાં તેમજ બજારની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે. મુશળધાર વરસાદ સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં. હવામાન વિભાગની આગાહી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વરસાદ તો વરસ્યો, પરંતુ લીંબડી શહેરની અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી જયરામ રબારી. આ દ્રશ્ય છે લીંબડી શહેરના પ્રવેશ દ્વારના. હાઈવેથી લીંબડી શહેરની અંદર પ્રવેશવા માટેનો આ એકમાત્ર માર્ગ છે, જ્યાંથી અંદર પણ જવાય છે અને આ જ માર્ગેથી લીંબડી શહેરમાંથી બહાર નીકળાય છે. આ સમગ્ર માર્ગ એ જળમગ્ન થયો છે. સવારના 6 થી બપોરના 12 કલાક સુધી લીંબડી શહેરની અંદર માત્ર 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ છતાં લીંબડી શહેરની મુખ્ય બજાર હોય, લીંબડી શહેરનો મુખ્ય માર્ગ હોય કે આ પ્રવેશ દ્વાર લીંબડી શહેરનું એ પાણીની અંદર ગરકાવ થયેલું જોવા મળે છે. માત્ર 1.5 ઇંચ વરસાદની અંદર જળભરાવની સમસ્યા તો સામે આવી છે, પરંતુ પાણીના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા પણ નથી. એવા સંજોગોની અંદર લીંબડી આસપાસ વધારે વરસાદ વરસતા લીંબડીની નદી, જે લીંબડીથી પસાર થતી ભોગાવો નદીની અંદર પણ નવા નીર આવ્યા છે. આ સંજોગોની અંદર ઉપરનો ડેમ, ધોળીધજા ડેમ એ તેની પૂર્ણ કક્ષાએ પહોંચ્યો છે અને તેની ઉપર આવેલો ડેમ છે એ ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. એ 10 દરવાજા ખોલતા પાણી વઢવાણથી આગળની તરફ વધી રહ્યું છે. એવા સંજોગોની અંદર લીંબડી શહેરની અંદર પણ આ પ્રકારના પાણી ભરાયા છે. કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, લીંબડી. સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ભારે વરસાદ વરસ્યો. લખતર તાલુકામાં રાત્રિથી સવાર સુધીમાં 6 ઇંચ સુધી વરસાદ. લખતર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. વણા ગામમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા. વણા ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ગામોમાં પાણી ભરાતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. વણા નજીકનો રોડ પણ પાણીમાં ગરકાવ થતા જે ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે. ત્યારે આ દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં જમીન ત્યાં જળની સ્થિતિ લખતરમાં જોવા મળી રહી છે. કેડસમાં પાણી ભરાયા છે. પાણીનો પ્રવાહ પણ તેજ છે. જે લોકો નીચાણવાળા વિસ્તારમાં ફસાયા હતા ગામમાં, તે તમામ લોકોને સુરક્ષિત સ્થળે, સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વડા નજીકનો રોડ પર પાણીમાં ગરકાવ થતા જે ગામ છે તે પણ સંપર્ક વિહોણું બન્યું છે. અનેક નીચાણવાળા ઘરો કે જ્યાં પણ વરસાદી પાણી ભરાઈ જતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે. ખેતરો બેટમાં ફેરવાયા છે. રસ્તાઓ, ઘરો પાણીમાં જળમગ્ન છે. સંવાદદાતા ધવલ ફોન લાઈનથી જોડાયા છે. જી ધવલ, લખતરની હાલ અત્યારે શું સ્થિતિ છે? કેટલા લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી? જી પૃથા, વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રિ લખતર તાલુકામાં ભારે વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે. ગઈકાલે રાતથી અત્યાર સુધીમાં લગભગ 6 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. તેમાં પણ તાલુકાના વણા ગામની વાત કરવામાં આવે તો વણા ગામમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ છે. ગામની બજારોમાં પણ પાણી છે. તો વણા ગામના મફતિયાપરા સહિતના વિસ્તારમાં છે, જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ પાણીને કારણે એના લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અંદાજે વાત કરવામાં આવે તો અત્યારની મળતી માહિતી મુજબ 20 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગામના સરપંચ અને તાલુકા વિકાસ અધિકારીની ટીમ
સતત ત્યાં સ્થળ ઉપર છે અને એ લોકોને સમજાવી રહી છે સ્થળાંતર કરવા માટે. જી ધવલ, માહિતી બદલ આભાર. તો લખતરમાં સ્થિતિ જે છે તે હાલ અત્યારે વિકટ જોવા મળી રહી છે. વણા ગામમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હાલ અત્યારે 20 થી વધારે લોકો જે છે કે જેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદથી હવે જળાશયોમાં પાણીની ભારે આવક પણ જોવા મળી રહી છે. 2 ડેમ ઓવરફ્લો થયા છે. 28થી વધુ રસ્તાઓ અત્યારે બંધ થઈ ચૂક્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 100થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તેની સાથે સુરેન્દ્રનગર શહેરની 50થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. રોડ રસ્તાની વાત કરીએ તો માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના અત્યારે 28 રસ્તાઓ હાલમાં બંધ છે અને માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના 8 રસ્તાઓ અલગ અલગ બંધ છે તાલુકાના. પીજીવીસીએલના 10 ફીડરો હાલમાં બંધ હોવાની માહિતી પીજીવીસીએલ તરફથી મળેલ છે. આપણા પાસે એસડીઆરએફની એક ટીમ જે છે એ પાટડી ખાતે આપણે સ્ટેન્ડ બાય રાખેલી છે. આ સિવાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ અને એની ફરિયાદો મળેલ છે મહાનગરપાલિકા વિસ્તારમાં. એની અમે સંબંધિત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓને જાણ કરીને એનો તાત્કાલિક પાણીનો નિકાલ થાય એવી પ્રયત્નો હાથ ધરેલ છે. આ ઉપરાંત ગત રાત્રે સાવચેતીના ભાગરૂપે મહાનગરપાલિકા વિસ્તારમાંથી 100 જેટલા લોકોનું આપણે સ્થળાંતર કરી અને આશ્રય સ્થાનમાં એમને રાખેલા છે. ડેમોની શું પરિસ્થિતિ છે હાલમાં? જિલ્લાના અલગ અલગ ડેમોમાં વાત કરીએ તો નાયકા ડેમ જે છે એ 100% મૂળી તાલુકામાં આવેલો છે, એ 100% ભરાઈ ગયો છે. વાસર ડેમ છે એ 100% ભરાઈ ગયો છે જોડા તાલુકાનો. ધોળીધજા ડેમ હાલમાં 80% ભરાયેલો છે અને ત્રિવેણી ઠાંગા ડેમ ચોટીલામાં આવેલો છે, 80% ભરાયેલો છે. આ ડેમના જે નીચાણવાળા ગામો જે છે એને સંબંધિત તાલુકા મારફતે સાવચેત કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી જળબંબાકારની સ્થિતિ. લીંબડીનું અડીને આવેલા સમલા ગામ કે જે બીટમાં ફેરવાયું. સમલા ગામના પ્રવેશદ્વાર પરથી પસાર થઈ રહ્યો છે પાણીનો તેજ પ્રવાહ. ઉપરવાસમાંથી આવેલા પાણીએ સમલા ગામને બાનમાં લીધું. સુરેન્દ્રનગર જિલ્લા ઉપર મેઘરાજા મહેરબાન થયા છે, પરંતુ ક્યાંક લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. લીંબડી શહેરને અડીને આવેલું સમલા ગામ, અને સમલા ગામ અત્યારે બેટમાં ફેરવાયું છે. લીંબડીથી 9 કિલોમીટર દૂર આવેલું છે આ સમલા ગામ. ઉપરવાસમાં જે ભારે વરસાદ વરસ્યો તેના પાણી અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે સમલા ગામનો પ્રવેશ દ્વાર પાણીની અંદર ગરકાવ થયો છે. આ રીતના દ્રશ્યો છે. પાણીનો પ્રવાહ એટલો વધારે છે કે અહીંથી ટ્રેક્ટર પણ પસાર નથી થઈ શકતું. ટ્રેક્ટરને પણ ઉપર કેનાલ ઉપરથી જે માર્ગ છે ત્યાંથી ફરી અને આવવું પડે છે. તો બીજી તરફ જે નીચાણવાળા વિસ્તાર છે, 3 થી 4 જેટલા સમલા ગામના નીચાણવાળા વિસ્તાર છે કે ત્યાં પણ આ જ પ્રમાણે પાણી ભરાયા છે. સમલા ગામના લોકોનું કહેવું છે કે અંદાજે 35 થી 50 જેટલા મકાનો એવા છે કે જેની અંદર આ વરસાદી પાણી ઘૂસી ગયા છે અને લોકોની ઘરવખરીને પણ નુકસાન થયું છે. દ્રશ્ય જુઓ છો કે સમલા ગામના પ્રવેશ દ્વારમાં જો એટલું પાણી હોય તો જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પણ પાણી વધારે હોય. આસપાસના ખેતરો જળબંબાકાર થઈ ગયા છે અને ખેતરોમાંથી વહેલું પાણી હવે ગામની અંદર ઘૂસ્યું છે અને પાણીનો પ્રવાહ એટલો છે કે ગામના લોકોને પોતાના જ ગામમાં જે 500 મીટર દૂર પ્રવેશ દ્વાર આવેલો છે ત્યાં નથી જઈ શકતા. તેના માટે થઈ અને મોટો ચક્કર કાપવો પડે છે. કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, લીંબડી.